નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકા જિલ્લાથી, જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। દ્વારકા જિલ્લામાં ફરી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જ્યાં લીંબડી ગામે વધુ એક યુવાન પર શ્વાનનો હુમલો। ત્યારે શ્વાને હુમલો કરતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યાં ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે 2 દિવસ પહેલા બાળકીનું પણ મોત થયું હતું। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકાથી, જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જ્યાં લીંબડી ગામે વધુ એક યુવાન પર શ્વાને હુમલો કર્યો છે, જ્યાં શ્વાને હુમલો કરતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યાં ગંભીર રીતે ઘાયલ થતા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 2 દિવસ પહેલા બાળકીનું પણ મોત થયું હતું। તો દિવસે ને દિવસે રખડતા શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે, જ્યાં થોડા સમય અગાઉ જ જે રાજકોટમાં આ પ્રકારના કિસ્સાઓ બનતા હતા, ત્યારે હવે દેવભૂમિ દ્વારકામાં આ પ્રકારના જે કિસ્સા સામે આવી રહ્યા છે, જ્યાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। ત્યારે દેવભૂમિ દ્વારકામાં ફરી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જ્યાં આ રખડતા શ્વાન ઉપર આખરે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આ રખડતા શ્વાનના લીધે ઘણા લોકોના જીવો જઈ રહ્યા છે। ત્યારે દ્વારકા જિલ્લામાં ફરી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જ્યાં લીંબડી ગામે વધુ એક યુવાન પર શ્વાને હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયો અને ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા બાળકીનું પણ કરુણ મોત નીપજ્યું હતું।